નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો હિંમતનગરના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરના હસ્તે આરોગ્ય મંદિર મોબાઈલ એપ્લિકેશન ખુલ્લી મૂકી સરાહનીય કામગીરી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સેવાઓની જાણકારી અર્થે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને જિલ્લા કલેક્ટર નૈમેશ દવેના હસ્તે આરોગ્ય મંદિર મોબાઈલ એપ્લિકેશન ખુલ્લી મૂકી સરાહનીય કામગીરી કરવામાં આવી છે। જિલ્લાના છેવાડાના માનવી સુધી આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ પહોંચે તે સરકારનો પ્રથમ ધ્યેય છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય મંદિર એપ્લિકેશન તૈયાર કરી એક નવીન પહેલ કરવામાં આવી છે। આ એપ્લિકેશનમાં આયુષ્યમાન યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોનું નામ, સરનામું, હોસ્પિટલનો સંપર્ક નંબર તેમજ હોસ્પિટલ કઈ કઈ સુવિધા માટે જોડાયેલી છે તે બધી માહિતી આસાનીથી ઘરે બેઠા આંગળીઓના ટેરવે મેળવી શકાય છે। આરોગ્ય મંદિર મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ આ એપ્લિકેશન બની રહેશે। જિલ્લાના નાગરિકો વધુમાં વધુ આ સેવાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે।